વડોદરા મહાનગરપાલિકાના તમામ અધિકારીઓના વ્હીકલ પરથી સાયરન હટાવવામાં આવ્યા હતા, જો કે શાસકોની ગાડીઓ પર સાયરન યથાવત જોવા મળ્યા હતા। ભારત સરકારના પરિપત્ર મુજબ ગાડીઓ પર સાયરન રાખવાના કેટલાક ધારાધોરણ નક્કી કરવામાં આવ્યા છે, જો કે વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને સભા સેક્રેટરીની ગાડી સહિત પાલિકાની અન્ય કેટલીક ગાડીઓ પર સાયરન લગાવવામાં આવ્યા છે। ત્યારે આજે વ્હીકલ પુલમાં રહેલ પાલિકાના તમામ અધિકારીઓના વ્હીકલ પરથી સાયરન હટાવવામાં આવ્યા હતા, જેમાં મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી કમિશનર, આરોગ્ય અધિકારી સહિતના 8 અધિકારીઓના વ્હીકલ પરથી સાયરન હટાવાયા હતા। ગઈકાલ રાતે જ મારા ઉપરી અધિકારી શ્રીના મેસેજ મુજબ કોર્પોરેશનના અધિકારીશ્રીઓના જે વાહનો છે એ તમામમાંથી સાયરન દૂર કરવામાં આવ્યા છે અને પદાધિકારીશ્રીઓના જે વાહનો વિકલ્પ શાખાના અંડરમાં છે, મેયર સિવાયના, એ વાહનોમાં સભા સેક્રેટરીની સૂચના મળીથી આગળની કાર્યવાહી કરવામાં આવશે। કેટલા વાહનો હતા અને કેટલા વાહનો પછી આવ્યા છે? એકચ્યુઅલી અધિકારીશ્રીના ટોટલ 8 વાહનો હતા, 8 વાહનોમાંથી હટાવી લેવામાં આવ્યા છે। પદાધિકારીના વાહનોને હાલ કોઈ નિર્ણય લેવામાં નથી। કોઈ નિયમો છે કે આ પ્રકારે સાયરન લગાવી ના શકે અને તેમ છતાં લગાવીને રાખ્યું હોય? એ બાબતે મને ખાસ કોઈ જાણકારી નથી કે નિયમ છે કે નહીં, પણ વર્ષોથી આ વિકલ્પમાં લગાવેલા હતા અને પદ્ધતિ ચાલતી આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે વડોદરા મહાનગરપાલિકાના 5 પદાધિકારીઓ સહિત સેક્રેટરીની ગાડી પર સાયરન ગેરકાયદેસર હોવાના આક્ષેપ સાથે પોલીસના કંટ્રોલમાં વર્દી લખાવી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ વિશ્વામિત્રી બચાવ સમિતિ દ્વારા કરવામાં આવી હતી। જો કે હાલ પણ પાલિકાના શાસકો અને હોદ્દેદારોની ગાડીઓ પર સાયરન યથાવત જોવા મળ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે પદાધિકારીઓના વ્હીકલ પરથી સાયરન હટાવવા મામલે હાલ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી, જ્યાં સભા સેક્રેટરીની સૂચના બાદ કાર્યવાહી કરાશે। ત્યારે સભા સેક્રેટરી તમામ હોદ્દેદારો તેમજ અન્ય પાલિકાના પણ મંતવ્ય જાણશે અને જો દંડની જોગવાઈ હશે તો પાલિકા કાયદાને સર્વોપરી રાખી નિર્ણય કરશે તેવું સભા સેક્રેટરીએ જણાવ્યું હતું અને જો તમામ હોદ્દેદારો સહમત હશે તો ગાડીઓ પરથી સાયરન હટાવવામાં આવશે તેવું તેમણે ઉમેર્યું હતું। સામાન્ય સભાની કાલે અમારી બજેટ સામાન્ય સભા ચાલતી હતી અને નીચે સાયરનના સંદર્ભમાં કંટ્રોલને ફોન કરીને પોલીસને બોલાવી હતી અને એસીપી ટ્રાફિક પણ આવ્યા હતા એવું કંઈક જાણવા મળ્યું છે અને એના સંદર્ભમાં આજે સવારે ધર્મેશ રાણા જે મિકેનિકલ ડિપાર્ટમેન્ટ જુએ છે, જેમાં બધાની ગાડીઓ એમના એ ડિપાર્ટમેન્ટના હસ્તક હોય છે, એમની સાથે બી વાત થઈ। ત્યારે 2013નો કોઈક પરિપત્ર છે, એક્ઝેક્ટ મને ખબર નથી ક્યારનો પરિપત્ર, પણ જે સાંભળેલી વાત છે એમાં એવું છે કે 2013નો એક પરિપત્ર છે ને એના આધારે સાયરનો લગાવી શકાય નહીં। એટલે કાલે બધા અધિકારીઓના વેહિકલો પરથી સાયરન નીકળી ગયા છે અને મારી પણ કાલે સભાને લીધે મારી ગાડી ગઈ નહોતી શકી ને મારી ગાડી પણ અત્યારે સાયરન રિમૂવ કરવા જઈ રહી છે। જ્યાં સુધી હોદ્દેદારોની વાત છે ત્યારે આ પરિપત્રના આધારે અમે હોદ્દેદારો સાથે ચર્ચા કરીશું અને હોદ્દેદારો એની પર શું નિર્ણય કરે છે એ પ્રમાણે આગળ વધીશું, કારણ કે 2013નો પરિપત્ર છે, એના પછીનું નવું કોઈ નોટિફિકેશન આવ્યું છે કે નહીં અને અન્ય મહાનગરપાલિકાઓમાં પણ ત્યાંના હોદ્દેદારો શું સ્ટેન્ડ લેવાના છે અને શું કરવાના છે, આ તમામ બાબતનો વિચાર કરીને હોદ્દેદારોની ગાડીઓ ઉપરથી સાયરન હટાવવા કે નહીં એનો નિર્ણય હોદ્દેદારો એમની ચર્ચા વિચારણાના અંતે એ લોકો અમને સૂચના આપશે એ પ્રમાણે અમે વ્હીકલ પુલના ધર્મેશભાઈ રાણાને સૂચના આપીને કાર્યવાહી કરીશું। પણ હાલ પૂરતું અધિકારીઓની તમામ ગાડીઓ પરથી સાયરનો દૂર કરવામાં આવ્યા છે। એ બાબતે હું કંઈ બોલી નહીં શકું, કારણ કે એ લોકો પણ એમની રીતે બધી તપાસ કરી રહ્યા છે જે મને જાણવા મળ્યું છે એ પ્રમાણે, અને અલ્ટિમેટલી પાછું એ જ છે કે મને એવું જ જાણવા મળ્યું છે કે 2013નો પરિપત્ર છે અને 30 દિવસમાં સાયરનો બહાર કાઢવાના હતા, રિમૂવ કરવાના હતા, પરંતુ 2013થી હજુ 10 વર્ષ થઈ ગયા, 11 વર્ષ, પણ એના વિશે કોઈ થયું નથી। આ વિષય નીકળ્યો છે તો હવે મેં કીધું એ જ પ્રમાણે કે એ લોકો નવું કોઈ નોટિફિકેશન છે કે નહીં, પોલીસ વિભાગ સાથે બી એ લોકો ચર્ચા કરશે, અન્ય મહાનગરપાલિકાઓ સાથે પણ એ લોકો ચર્ચા કરશે અને એ લોકો નિર્ણય આપશે। જો કાયદેસરનું હશે તો એ લોકો પણ મારી દ્રષ્ટિએ કહેશે કે હા ઉતારી દો તો ઉતારી દઈશું, પણ એ એમના ઉપર છોડ્યું છે, હોદ્દેદારો ઉપર છોડ્યું છે સૂચના બાદ જ, કારણ કે હોદ્દેદારો અને વિભાગના કર્મચારીઓની વચ્ચેનું લાયઝન હું જ કરતો હોઉં છું, હું મધ્યસ્થ કરી છું, એટલે જે વિષય એમની પાસેથી આવ્યો છે
એ હું હોદ્દેદારો સમક્ષ મૂકીશ અને હોદ્દેદારો પછી એના ઉપર નિર્ણય કરશે અને કાયદાકીય પ્રમાણે જ હોદ્દેદારો પણ નિર્ણય કરશે. એમાં કોઈ વીઆઈપી કલ્ચરનો કે એવો તેવો કોઈ વિષય હોય નહીં. પહેલાં ગાડી લાઇટ મેયરશ્રીની ગાડી ઉપર લાઇટ હતી જ અને નિયમ આવ્યો કે લાઇટ હટાવવાની, તો મેયરશ્રીએ પણ એમની ગાડી ઉપરથી લાઇટો હટાવી દીધી હતી જે તે તત્કાલીન મેયરશ્રીઓએ. તો આમાં પણ એ લોકો પોઝિટિવલી કોઈ નિર્ણય લેશે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.